સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિની બેઠક પાણી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રકુમાર રાઠોડની અધ્યક્ષતામાં મળી હતી। સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિની બેઠક આજ રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા તમામ 13 કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારી હતી, જેમાં 3 નંબરનું કામ મુખ્ય હતું। જ્યારે આ અંગે પાણી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રકુમાર રાઠોડે વિગતવાર માહિતી આપી હતી। આજ રોજ સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિ ચેરમેનની મિટિંગમાં ટોટલ 90,65,000ના કામો મંજૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને એજન્ડા પર કામ નંબર 3 જે સુરત મહાનગરપાલિકા માટે એક મોબાઈલ વાનની ખરીદીનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે। આ વાન 108ની જેમ કે કોઈ પણ ગંદા પાણીની ફરિયાદ હોય તો તુરંત ફોન કરી એ વાન આપણા ઘર સુધી આવે અને ત્યાં જ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ વાનના એક લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે। પાણીની ગુણવત્તાની ચકાસણી તરત જ ત્યાં વાનમાંથી કરી લેવામાં આવશે અને એ ગુણવત્તાની જાણ જે તે ગ્રાહકોને કરવામાં આવશે, જેથી કરીને પહેલાં આપણે ગંદા પાણીના નિકાલ માટે સેમ્પલ લેતા, લેબોરેટરી ટેસ્ટ માટે જતા, આમ કરીને ટોટલ 2 દિવસનો સમયનો બગાડ થતો હતો। તેમાંથી બચીને માત્ર વિધિન મિનિટોમાં જ એ જે કંઈ ગુણવત્તા અંગેના પ્રશ્ન હશે, જે કંઈ ગંદુ પાણીની ભેળસેળ હશે તે તરત જ ત્યાં એનો ખબર પડશે ને તરત જ ત્યાં નિકાલ કરવામાં આવશે। આ સુવિધા સૌપ્રથમ દેશમાં કેરાલા ખાતે છે, ત્યાર પછી આખા દેશની અંદર સુરત મહાનગરપાલિકા આ કામના અંદાજ રૂપિયા 25,45,000ના મંજૂર કરવામાં આવ્યા છે। એ સુરત માટે એક સારી ગૌરવની બાબત છે, જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક નજરાણું રજૂ કરવામાં આવ્યું છે। ત્યાર પછી સુરત મહાનગરપાલિકાના દરેક વિસ્તારોમાં પ્રેશર અંગેના જે કંઈ પ્રશ્ન છે તેને માટે પણ આ મિટિંગની અંદર તમામ અધિકારીઓને એ અંગેની કડક સૂચના આપવામાં આવી છે અને ઝડપથી તેનું નિરાકરણ કરવામાં આવે, જેથી કરી પૂરતા પ્રમાણમાં તેનું પ્રેશર મળી રહે અને લોકોને પ્રેશરની ફરિયાદથી રાહત રહે। નવા વિસ્તારોમાં 24/7ની યોજના જે કંઈ લાગુ પડી છે એ પણ એ વિસ્તારને તાકીદે જે કંઈ કામો અધૂરા બાકી છે એ પણ પૂરા કરી પાણીની સુવિધા ઝડપથી મળી રહે એ માટે પણ આપણે જોગવાઈ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં પાણી સમિતિના ચેરમેન તરીકે અગાઉ જે પ્રીમિયમ બાબતે સ્થાયી સમિતિના ચેરમેનને આપણે એક ભલામણ કરી છે કે પ્રીમિયમની 50% રાહત આપવામાં આવે, જેથી જે વિસ્તારો 24/7માં જોડાયા છે તે ઝડપથી કનેક્શન લઈને આપણી યોજના સફળ બનાવે। અસ્તુ ભારત માતા કી જય। સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિની બેઠકમાં રજૂ થયેલા તમામ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।